મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરતી ગેંગ ઝડપાઈ। સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયા માતાના મંદિર ખાતે થયેલી ચોરીનો સાણંદ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। તારીખ 17 જુલાઈ 2026ની વહેલી સવારે અજાણ્યા શખ્સોએ મંદિરના ગર્ભગૃહના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ચોરોએ માતાજીનું આશરે 2.5 થી 3 કિલો વજનનું ચાંદીનું છત્તર, ચાંદીની મૂર્તિ તેમજ અન્ય વસ્તુઓ મળીને કુલ આશરે ₹3 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો। આ બનાવ અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર બીટી ગોહિલની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલા શખ્સો પર વોચ રાખવામાં આવી હતી। પોલીસની સઘન તપાસમાં આરોપીઓની સંડોવણી સામે આવી અને પૂછપરછ દરમિયાન મંદિર ચોરીની કબૂલાત કરવામાં આવી હોવાની પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે। આરોપીઓએ ચોરી કરેલા ચાંદીના દાગીનાને રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે વેચી દીધા હોવાનું સામે આવ્યું છે। ચાંદી પીગળાવી દેવામાં આવી હોવાના કારણે પોલીસે આશરે 2 કિલો ચાંદીની લગડી, ગુનામાં વપરાયેલી મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી તેમજ 5 મોબાઈલ ફોન સહિત કુલ આશરે 8.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાણંદ પોલીસે મંદિર ચોરી કરતી ગેંગના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોરી થયા બાદ જે છે પોલીસે કઈ દિશામાં શું તપાસ શરૂ કરી, કેટલા આરોપી, કેટલો મુદ્દામાલ? એક સાણંદ બાયપાસ ઉપર એક ઉમિયાધામ મંદિર છે। આ ઉમિયાધામ મંદિરમાં 17 જુલાઈના એક ચોરી થઈ હતી। એમાં એક ચાંદીનો છત્તર અને માતાજીની મૂર્તિની ચોરી થઈ હતી। और आज ચોરી થઈ એને આધારે પોલીસ સીસીટીવીની તમામ પ્રકારની જે તપાસ ચાલુ કરી હતી। સીસીટીવીમાં 5 લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને દેખાવતા હતા और એને આધારે એની શોધખોળ કરી પછી એનાથી કંઈ ફળદાયક ના મળતા પછી ફરીથી જે અમારા છેલ્લા 4-5 મહિનામાં જે પણ નજીકના વિસ્તારમાં જે ચોરીઓ થઈ હતી એ તમામ સસ્પેક્ટને અમે ચેક કર્યા હતા। તમામ સસ્પેક્ટના મોબાઈલ નંબર, તમામ સસ્પેક્ટના એડ્રેસ, તમામ સસ્પેક્ટના ઘરે જઈને એની હાજરી જોવા પછી એમાંથી એક જે છે એક મોબાઈલ નંબર ટ્રેસ કરતા ઈશનપુર બાજુ એમની લોકેશન આવતી હતી और એ જગ્યા પહોંચતા ત્યાં એક કિશન નામનો એક શખ્સ ત્યાં ઝડપાયો હતો। આ જે સસ્પેક્ટ છે એને પૂછપરછ કરીને પછી ફર્ધર એના ફોન જોતા ખબર પડી કે જો એના ફોનમાંથી અમે આ જે ચાંદીના છત્તર અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિની ફોટા એના ફોનથી રિકવર કરવામાં આવી હતી और એને આધારે કન્ફર્મ થઈ ગયું કે ચોરી એને દ્વારા કરવામાં આવી હતી। એને સાથે સાથે કોણ હતા આ પૂછપરછમાં ફર્ધર એ લોકોનું નામ ખુલ્યું હતું। સાહેબ, આ જે સમગ્ર ચોરીનો માસ્ટરમાઇન્ડ કોણ છે, આખી ગેંગ એને કઈ રીતે બનાવી હતી, પ્લાન કરવા માટે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કર્યો? આ જે આખી જે ગેંગ હતી, ગેંગની જો મુખ્ય જે લીડર હતો લક્ષ્મણ ગુજર કરીને હતું, જે ભીલવાડાનો રહેવાસી છે રાજસ્થાનનો। લક્ષ્મણ ગુજર જે છે આ બધી ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈને બધી પ્લાનિંગ કરી હતી और એની પ્લાનિંગમાં ખરેખર ગૂગલ મેપ મેં કોણ ક્યાં ઊભો રહેશે આ તમામની પ્લાનિંગ કરીને એને સ્ક્રીન રેકોર્ડ કરીને તમામ ગ્રુપ મેમ્બરને મોકલ્યા હતા और એને આધારે એની બધી ચોરી એક્ઝિક્યુટ કરી હતી। और સાથે સાથે બીજી જે એની અહીંયાથી જે લોકો ચોરી કરીને એને ખબર હતી કે જો એ ફોન નહીં વાપરવો હોય તો ફોન એ બધા લોકો જે છે આ બોપલમાં જ્યાંથી એની કાવતરું રચી હતી બોપલ બ્રિજને નીચે બધા એના જે બાકી બીજા ગેંગના જે મેમ્બર હતા એ મેમ્બરને ત્યાં ફોન મુકાવ્યા હતા और વગર ફોન આવ્યા હતા। ચોરી કરી દિવસની આખી ટાઈમલાઈન શું હતી, આરોપીઓ ક્યાંથી નીકળ્યા હતા, ક્યાં ભેગા થયા હતા અને આ ચોરીને અંજામ આપવા માટેથી આખો પ્લાન જે બનાવેલો ગૂગલ મેપની અંદર આખું એનું સ્ક્રીન રેકોર્ડિંગ બનાવ્યું હતું, પછી સાથે તે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું હતું, એની અંદર રીતની વાતચીત થઈ ચોરી થયા પછી આ ગ્રુપની અંદર શું કોમ્યુનિકેશન થયું? આજે એ જે લોકો ચોરી કરી હતી, ચોરી લગભગ 17 તારીખના 2 વાગ્યાના આસપાસ થઈ હતી રાત્રિમાં। તો એના પહેલા એ લોકો બોપલ બ્રિજને નીચે ત્યાં મળ્યા હતા કે જે એને બાકી જે એક્યુઝ છે એ લક્ષ્મણ અને કિશનને અલાવા એ 3 એક્યુઝ મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ એ ત્રણો મણિપુર બોપલમાં પાસે એક ઝૂંપડામાં રહે છે और ત્યાં છૂટક મજૂરી કરતા હતા। એ બંને લોકો એકબીજાને ઘણા બધા સમયથી ઓળખતા હતા બીકોઝ એ જે બાકી 2 આરોપી મુખ્ય આરોપી છે એ લોકો ત્યાં સાણંદમાં છૂટક મજૂરી કરતા હતા। એ સાથે સાથે પણ મજૂરીએ 5 લોકો એક સાથે એક જ સાઇટ ઉપર કામ કરતા હતા और એ લોકો પહેલા બોપલ બ્રિજને નીચે ભેગા થાય ત્યાંથી એ લોકો તમામ ફોન એમના એક જગ્યા મુકાવ્યા
ઓર ત્યાંથી પછી બધી પ્લાનિંગ કરીને એ લોકો અહીંયા એસઆર પેટ્રોલ પંપ જે છે ત્યાં એની પિકઅપ ડાલામાં આવીને ત્યાં બધા નીચે ઉતર્યા ઓર ત્યાંથી બધા પગપાળા ચાલીને જો ત્યાં મંદિર સુધી પહોંચ્યા હતા. अब मंदिर ऊपर कौन क्या कई जगह उभो રહેશે, કોણ આ વોચ રાખશે કે જો કોઈ આવશે તો નહીં, તો આ બધા માટે જો એની ગૂગલ મેપને આધારે પ્લાનિંગ થઈ હતી और આ પ્લાનિંગની એ પહેલાથી જ સ્ક્રીન રેકોર્ડિંગ એકબીજાને સાથે શેર કરેલી હતી और એને આધારે બધી જે ગુના જે છે એને ગુના આચર્યો હતો. સર, ચોરી થયા પછી આ લોકોએ જે ગ્રુપ બનાવ્યું હતું એમાં શું વાતચીત થઈ હતી? ગીત પણ મૂકેલું હતું. ગીત શું મૂકેલું હતું, શું કામ મૂક્યું? એ જે છે એ ચોરી થયા પછી જે ચોરીનો જો સીસીટીવી જો ફૂટેજ હતો, આ ફૂટેજ બધા મીડિયામાં હતો અને મીડિયાના આ ફૂટેજના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચેન્જ કરીને એ લોકો એકબીજા સાથે શેર કરી હતી કે ચોર મચાએ શોર, એને પાછળ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં રાખીને એ લોકો અહીંયાથી એ લક્ષ્મણ અને કિશન આ જે ચોરીનો મુદ્દામાલ લઈને અહીંયાથી રાજસ્થાન ગયા હતા ઓર રાજસ્થાનમાં એક પ્રતીક સોની નામના માણસને આ બધું મુદ્દામાલ ત્યાં એને વેચ્યો હતો और વેચીને લગભગ 92,000 રૂપીસમાં વેચ્યો હતો. સાહેબ, માનતા રાખી હતી, શું માનતા રાખી હતી? કેટલા દિવસમાં પોલીસથી નહીં પકડાય તો, અને કઈ રીતે આ માનતા પૂરી કરી? એ લોકોની આ માનતા હતી કે લગભગ એક અઠવાડિયામાં આપણે નહીં પકડાઈએ તો ત્યાં માતાજીને જે ચડાવવાનો છે, તો એ લોકોનો ટોટલ 92,000 નો જે ચોરીનો મુદ્દામાલ વેચવા ને બધા એને જે મળ્યા હતા એ 92,000 માંથી 10,000 રૂપિયા જે માતાજીના મંદિરમાં ચડાવ્યો હતો. એને સાથે સાથે 10,000 રૂપિયા એમને ડીઝલમાં જે વાપર્યો હતો એને બાકી બધો જો એના આપસમાં જો એનો 1/5 એનો જે ડિવિઝન બાકી બધા મુદ્દામાં. ચોરી કર્યા પછી બધા આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા કે 3 આરોપીઓ અહીંયા રહ્યા હતા, માત્ર 2 ભાઈઓ ત્યાં ગયા હતા? ચોરી થયા પછી માત્ર 2 ભાઈઓ જે લક્ષ્મણ અને કિશન ત્યાં ગયા હતા અને એ જે બાકી મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ અહીં જ રોકાવી ગયા હતા. ઓર અમારી જે ટીમ એમને પકડી હતી, અમારા જે આપણે જે રીતે કીધું કે જો તમામને તમામ સસ્પેક્ટ એના ઉપર મેં અમારી વોચ હતી और એની જ્યારે લોકેશન અમે મળી તો અમારી ટીમ જ્યારે ઈસનપુર પહોંચી તે દિવસે પણ એક ટાયર ચોરીનો એક બનાવ આચરવાના હતા और અમારી ટીમ આ બનાવને મતલબ તે બનાવ બન્યા પહેલા જ એને ઝડપી લીધો હતો और એને આધારે આખી ચોરી ડિટેક્ટ થઈ. કેટલા ગુના દાખલ થયેલા છે લક્ષ્મણ વિરુદ્ધ? આ જે કિશન જે છે, કિશનને વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે પહેલાથી, અને લક્ષ્મણ જે હતો લક્ષ્મણને અને બાકી બધા આરોપીઓ વિરુદ્ધ એક પણ ગુના દાખલ નથી. બાકી એને અલાવા રાજસ્થાનમાં એમને ઉપર કોઈ ગુના છે તો એની અત્યારે જે શોધખોળ ચાલુ છે. સાહેબ, આ મંદિર ટાર્ગેટ કરવાનું કારણ શું? કઈ રીતે આ મંદિર એ લોકોએ ટાર્ગેટ? આ મંદિર ટાર્ગેટ કરવાનું કારણ એવું છે કે જો એક જે છે આ રોડ ઉપર બહારને ભાગે છે, અહીંયા નજીકમાં કોઈ એવો કોઈ વિસ્તાર નથી, રહેણાંક વિસ્તાર નથી. બીજું એ લોકો આ એરિયામાં પહેલાથી કામ કરેલું હતું, આ એરિયાની જ્યોગ્રાફી બધા પહેલાથી જાણતા હતા और એને આધારે બધું ચોરીને અંજામ આપ્યો. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.